જય શ્રી રામ મિત્રો, જય દ્વારિકાધીશ। હવે જીત્યા નિલેશનો મુદ્દો તો તમને ખબર છે, ઘણો ટાઈમથી હાલેલો, પણ ઘણા લોકોને ખબર ન હોય તો ખાસ કરીને વડોદરાની જાહેર જનતાને મારે કહેવું છે કે ધર્મ તમને પ્યારો હોય, વાલો હોય, હિન્દુ ધર્મને માનતા હો, સનાતન ધર્મને માનતા હો અને ભગવાનને દેવી દેવતાને માનતા હો, તો આ એક જીત્યા નિલેશ નામનો વ્યક્તિ નાસ્તિક બનીને દેવી દેવતાઓનો વિરોધ તો બહુ કરી રહ્યો છે, અપમાન બહુ કરી રહ્યો છે, પણ આજના વિડીયોમાં જે બોલ્યો છે ને એ તો આપણાથી સહન નથી થાય એવું। એટલે ખાસ કરીને એ કહું છું વડોદરાની જાહેર જનતાને કે નાસ્તિકને સાથે નાસ્તિક રહે, તો તમે નાસ્તિક ન હો અને આસ્તિક હો તો આનાથી વ્યવહાર બંધ કરી નાખો। તમારે અહીંયાથી કોઈ પણ જાતનો ધંધો હાલતો હોય એનો તો ખરેખર હિન્દુના દીકરા હો તો બે પૈસા ઓછા કમાજો, પણ આના ટેપાની અંદર માલ ના ભરી દેવો। આના કારણે ટેપલો છે કે પિકઅપ ડાલું છે, ભગવાન જાણે કંઈક છે ખરું। અને આજે હું વડોદરામાં આવ્યો હતો, એની જે ડિટેલ કાઢવા માટે, એનું ઘર જોવા માટે, પણ નથી ઘર મળ્યું, નથી એ વળતો કે ફોન કર્યો તો ફોન ઉપર નથી નંબર આપતો, નથી એડ્રેસ આપતો, જગ્યા બતાવતો નથી। એટલે ધર્મનો વિરોધ કરે છે એના સુધી અમે ઠેઠ કચ્છથી વડોદરા સુધી આવવું પડ્યું હોય તો વડોદરામાં તમે ઘણા બેઠા છો, આખું વડોદરા છે અને વડોદરાના દરેકે દરેક હિન્દુઓનું નહીં પણ જે હિન્દુ ધર્મમાં આવતા તમામ નાગરિકોનું, સનાતન ધર્મને માનતા, ભગવાનને, માતાજીને, દેવી દેવતાને માનતા તમામ વ્યક્તિનું અપમાન અને વિરોધ કરી રહ્યો છે। તો આ જીત્યા નિલેશ માટે ખાસ કરી હું ફોટોએ મોકલું છું, હું નંબરે પણ મોકલું છું, તો આ વ્યક્તિથી જરાક ચેતો અને દૂર રહો, કારણ કે આને શબ્દ શીખવો, અને જો ધંધો ન મળે અને આમ આ જે કમજોર થાય ને થોડોક તો કદાચ એને આંખ ઉઘડવી તો ઉઘડે, નકા આને ભ્રષ્ટાચાર ફેલાવવાનું અને આતંકવાદ ફેલાવવાનું ચાલુ કર્યું છે। એટલે આતંકવાદીઓ જેવું કામ કરે ને એવું જ, કોઈ ધર્મનો નહીં, એનું કોઈ ધર્મ નથી અને આપણા ધર્મના વારંવાર અપશબ્દ। અને રહી વાત હવે બીજી એક આપણા ધર્મની વાત જે હું કરી રહ્યો છું, એમાં આજે એક વિડીયો મેં જોયો વસંત ચાવડાનો। હું પાછો વસંત ચાવડાના વિરુદ્ધમાં નથી બોલતો, વસંત ચાવડાએ જે બતાવ્યું એ સત્ય બતાવ્યું કે જે અમે મેળાની અંદર આવ્યા હોય એ જગ્યાએ અમને વ્યવસ્થા ના મળી હોય, મા ભગવતી આશાપુરાનો જે કેમ્પ મંડાલ છે આ હિન્દુ ધર્મનો છે, આ ભગવતી માતાજીનો છે। આ જીત્યા નિલેશની માનો કે જીત્યા નિલેશના ખાનદાનનો કે અમારા ધર્મના વિરોધ કરનાર જે લુખ્ખા તત્વ રહ્યા ને, જે અમુક લોકો સમજી લો કે દલિત સમાજના ઘણા લોકો છે, તમારી સમાજના છે, એટલે તમે જરાક આ લોકોને કહો કે ભાઈ તમે તમારી રીતે જે કરવું એ કરો, નાસ્તિક રહ્યા તો ભલે રહ્યા, પણ દરેકે દરેક દલિતોને ખોટા બદનામ ન કરો। આ જ આશરો લીધો જે દલિતના લોકોએ, એમાં આશાપુરાના કેમ્પનો લીધો, હિન્દુ ધર્મનો લીધો, તો આશરો લેવા માટે હિન્દુ ધર્મનો અને હિન્દુ કેમ્પની જરૂર પડતી હોય તો વિચાર તો કરો કે હિન્દુસ્તાનની ધરતીની અંદર હિન્દુઓની કેટલી તાકાત હશે। તો એ તમને કાંઈ વેડાવ નથી કરતો। અને મારે તો દલિત લોકોને દરેકને એ કહેવું છે ખાસ કરીને કે તમે જો હિન્દુ ધર્મને માનતા હો તો કોઈક એવો નાનો એવો વિડીયો બનાવીને કોઈક ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં મૂકો કે ભાઈ અમે આ નાસ્તિક લોકોની સાથે નથી, અમને પેટમાં એ બળતરા હાલે છે, અમને એ દુખે છે કે તમે આ બધા એક બાજુ એમ કહો છો કે અમને જાતિવાદ ફેલાવવાનો પ્રશ્ન કરો, પણ જાતિવાદ તમારી સમાજના જે લુખા તત્વ, જે હાલી નીકળેલા, જે નાસ્તિક માંસાહારી ખાવાવાળા, પબ્લિકને દેખાડવાવાળા, એને તમે સપોર્ટ ના કરતા હો કે કરતા હો એ મને ખબર નથી, પણ મને અંદરખાનેથી એવું દેખાય છે કે તમે એને સપોર્ટ કરો છો ને કાં બોલે નહીં, અને બોલે છે એને તમે કોઈ કહેતા કેમ નથી। એ જ મારે કહેવું છે કે ધર્મનો વિરોધ કરવો અને ધર્મનું જે ખાવું છે, ધર્મના કેમ્પની અંદર આવીને રોકાવું છે। આ વસંતભાઈએ બતાવ્યું, સત્ય બતાવ્યું કે આપણે રોકાણા ક્યાં, કે સનાતન ધર્મના અને મા ભગવતી આશાપુરાના કેમ્પમાં। તો તમારે માંડવો નવો નખાવી લેવો જોઈએ કે આપણે માનતા નથી, તમે માનવું નથી, તમારે ભગવાનનું અપમાન કરવું છે, અપમાન કરે ને અમે સામે બોલવું નથી। તો મને એવું લાગે છે કે તમે બે બાજુ ઢોલકી વગાડો છો, હિન્દુઓનો વિરોધ કરીને બુદ્ધ ધર્મ પારવો છે, રામને માનવા નથી, તો એ માંડવા તો રામના છે। ખરેખર આ વસ્તુ ના કરો। ખાવું, પીવું, ભેગું ભરવું, ભેગું રહેવું, મીઠું રહેવું અને પાછળથી હરિયું કરવું કે બોલો 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 આ બદનામ કરો, અને એક હિન્દુ ધર્મ જ જડ્યો છે તમને। બાકીના કેટલા ધર્મ છે એમાં ક્યાંક બીજા ધર્મનું તો ગોતો, કાંઈ નહીં હોય, આ હિન્દુ ધર્મે જ આવું કર્યું છે। એટલે મહેરબાની કરી મારા સનાતન ધર્મને બદનામ કરવાનું, હિન્દુ ધર્મને બદનામ કરવાનું રહેવા દો, કારણ કે હિન્દુ ધર્મ એવો છે કે કેમે સાલે ત્યાં સુધી મૃત્યુલોકના માનવી કે અથવા કોઈ પણ જીવની હત્યા થાય ને એ નથી જોઈ જાણતો। એટલે અમે કેમે સાલે ત્યાં સુધી તમને હેરાન કરાવવા નથી માંગતા, પણ જો તમારો દી સારા કરતો હશે, પાપ આવ્યું હશે, ઉબડક્યું હશે તો હેરાન થશો તમારી રીતે, યાદ રાખજો।
કારણ કે અમે છોડી દઈશું. હિન્દુ ધર્મમાં જન્મેલા માનવો એટલા દયાળુ છે કે એમે સાલે ત્યાં સુધી નથી કરવું. આ જીતિયાનું મોઢું જોતા જીવ બરે છે, પણ હલકી કક્ષાનો નીચી ઓલાદનો, અને નીચી ઓલાદ કે ને કહેવાય કે જે આવું બોલે ને, આ નીચી ઓલાદનો છેલ્લી ક્વોલિટીનો નીચ છે. એટલે મહેરબાની કરી આવા નીચને સપોર્ટ ના કરો. એના માટે તો દયા આવે છે, પણ સાથે હવે નથી મૂકવાનો. અને તમે જો એની સાથે હો તો તમારા કર્મ તમે પણ ભોગવશો. આ મારો ધર્મ નહીં છોડે, અમે છોડી દઈશું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને આ સંદેશો વડોદરા સુધી પહોંચાડજો.